ગોંડલ તાલુકા પંચાયત જે સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે, જયરાજસિંહ જાડેજાનો જે ગઢ ગણાય છે, આજે જ જયરાજસિંહ જાડેજાએ ત્યાં શક્તિ પ્રદર્શન કર્યું હતું। એ જ ગોંડલ તાલુકા પંચાયતના પણ ઉમેદવારો અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે। ગોંડલ તાલુકા પંચાયતની બેઠકો અને ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં અંબારડી તાલુકા પંચાયતની બેઠકથી રણજીતભાઈ માધવજીભાઈ રાઠોડની પસંદગી થઈ છે, તો અરડક તાલુકા પંચાયતની બેઠકથી પુષ્પાબેન કિશોરભાઈ લિંબાસિયાની પસંદગી કરવામાં આવી છે, તો દાળિયા બેઠક પરથી મંજુલાબેન મનસુખભાઈ લુણાગરિયાને એ પસંદગી કરવામાં આવી છે, તો દેવડા તાલુકા પંચાયત પરથી એ ગૌરીબેન મહેશભાઈ ડોબરિયાને એ મેદાને ઉતારવામાં આવ્યા છે। દેવચડી તાલુકા પંચાયતની બેઠક પરથી એ કોમલબેન કિશોરભાઈ સભાયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। એક બાદ એક હવે એ યાદીઓ જાહેર થઈ રહી છે, ત્યારે ધંધાણીયા બેઠક ઉપરથી હંસાબેન ગોરધનભાઈ જેઠવાને એ ટિકિટ આપવામાં આવી છે। ત્યારે કૃણાલ મારી સાથે સીધા જ જોડાયેલા છે। બહુ ચર્ચિત એક ગોંડલ, અને ગોંડલમાં આજે સવારે જે જયરાજસિંહ જાડેજાને ભારતીય જનતા પાર્ટીને શક્તિ પ્રદર્શન હતું, અને અત્યારે હવે એ જ ગોંડલ તાલુકા પંચાયતને લઈને એ ઉમેદવારોના નામ ઉપર આખરી મહોર લગાવી દેવામાં આવી છે। કૃણાલ, બિલકુલ વાત કરવામાં આવે તો એ ગોંડલ તાલુકાની 22 તાલુકા પંચાયત છે, તેઓના નામ એ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। એ ગોંડલ કે વારંવાર ચર્ચાઓમાં રહેતું હોય છે, એ ગોંડલના તમામ ઉમેદવારોના લિસ્ટ છે તે પણ સામે આવી ચૂક્યા છે। જે ઉમેદવારો ઉપર આખરી મોહર મારવામાં આવી છે તે પહેલા આજે ગોંડલની અંદર શક્તિ પ્રદર્શન છે તે પણ કરવામાં આવ્યું હતું। જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશનો આ ગઢ માનવામાં આવે છે, અને તેની સામે આ વખતે અનેક પડકારો વચ્ચે આ પહેલી વખત ચૂંટણી સામે આવી રહી છે। જે સુલતાનપુરનો વિવાદ, ત્યારબાદ એ પાર્ટીની અંદરનો વિખવાદ, કે પછી આમ આદમી પાર્ટી પણ ત્યાં વખતે ચૂંટણી છે તે લડી રહી છે, અને તેની વચ્ચે જ્યારે એ ખૂબ કાસ્ટ બેલેન્સિંગને પણ ધ્યાનમાં રાખી અને ગોંડલ તાલુકા પંચાયતની જે 22 બેઠકો છે તેઓનું લિસ્ટ એ ભારતીય જનતા પાર્ટીએ અંતે આજે જાહેર કર્યું છે। અને આજે લિસ્ટની વાત કરવામાં આવે તો આંબરડી બેઠક ઉપરથી રીટાબેન રાખના નામ ઉપર મોહર મારવામાં આવી છે, સાથે ચરખડી બેઠક ઉપર પુષ્પાબેન લીલાના નામની પણ અહીંયા પાર્ટીએ જાહેરાત કરી છે, તો સાથે જ દેવડા હરિપર ગામ છે કે જ્યાં વર્ષાબેન સોજિત્રાના નામની જાહેરાત કરી છે, સાથે જ દેરડી બેઠક કે જ્યાં વૈશાલીબેન ગોળ એટલે કે ત્યાં પણ કાસ્ટ બેલેન્સિંગ કરવામાં આવ્યું છે, અને ત્યાં જે બીજા નેતાઓ છે તેમના પરિવારને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવ્યું છે। ગોમટા બેઠક કે જ્યાં ભાવેશ શિયાળના નામની એ પાર્ટીએ જાહેરાત કરી છે, સાથે જ ગુંદાળા બેઠક ઉપર દક્ષાબેન સોલંકી કે જ્યાં એક મહિલા પ્રભુત્વ ધરાવતો આ ખૂબ ચર્ચિત ચહેરો, સ્વચ્છ છબી અને તેવા ચહેરાને ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ટિકિટ આપી છે। મોવિયા એક ઉપરથી પારસભાઈ ભાલાડા કે જેઓને ટિકિટ આપી છે, કે જ્યાં એ પાટીદાર વર્ચસ્વવાળી આ બેઠક, પાટીદારના મતો અહીંયા ખૂબ નિર્ણાયક ભૂમિકામાં છે। ત્યારે મોવિયા 2 બેઠક ઉપર અંકિતાબેન આદિપરા એટલે કે કિશોર અંદિપરાના પરિવારના નજીકનાને અહીંયા ટિકિટ આપવામાં આવી છે। સાથે જ વાત કરીએ નવા ગામની, તો નવા ગામમાં એ ભરત ઢોલરિયાના નામની પાર્ટીએ જાહેરાત કરી છે। શિવરાજગઢ બેઠક ઉપર મનોજ હોરાના નામની જાહેરાત કરી છે। ત્રાકુડા બેઠક ઉપર લક્ષ્મણ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ વાસાવડ બેઠક કે જ્યાં વિપુલાબેન સુદાણીના નામની એ પાર્ટીએ જાહેરાત કરી છે। જે રીતના એ ગોંડલ તાલુકાની 22 બેઠકો છે, આ 22 બેઠકો એટલા માટે નિર્ણાયક છે કેમ કે આ તમામ બેઠકો એ વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા ગોંડલ વિધાનસભાના ધારાસભ્ય માટે આ એક ચેલેન્જિંગ પડકાર છે। જે રીતના ગણેશ ગોંડલને આ વખતે ચૂંટણી લડાવવાની તૈયારી એ તેમનો પરિવાર કરી રહ્યો છે, ગોંડલનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તેમના માટે અલગ અલગ જગ્યાએ પ્રચાર કરી અને મહેનત કરી રહ્યું છે, ને તેની જ વચ્ચે જ્યારે આ 22 તાલુકા પંચાયતની બેઠક જો ભારતીય જનતા પાર્ટી વન વે જીતે તો પછી 2027ના પરિણામો આની ઉપર નજીકના સાબિત થાય તેવું પણ લાગી શકે। જે રીતના આ 22 નામોમાં મહિલાઓને જે ટિકિટો આપવામાં આવી છે, મહિલાઓની પાછળ ભારતીય જનતા પાર્ટીમાં લાંબા સમયથી આ કામ કરતા તેમના પતિના આધારે કદાચ આપી હોઈ શકે, અને સાથે જ કેટલાક એવા નામો છે કે નામોને ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત ટિકિટ આપી છે, એટલે કે કાર્યકર્તાઓનું પણ
અહીંયા જે છે તે કામગીરીને ધ્યાનમાં રાખવામાં આવી છે, તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક એ જે વિવાદિત ચહેરાઓ છે તેને પાર્ટી આ વખતે દૂર રાખ્યા છે. સાથે જ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાનું એ લોબિંગ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કામ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જે રીતની એ તાલુકા પંચાયતની બેઠકો અને તમામ નામોની એ જાહેરાત બાદ હવે ત્યાંના સમીકરણો એ સેટ થતા જોવા મળી રહ્યા છે. કાસ્ટ બેલેન્સિંગની વાત હોય, કાર્યકર્તાઓની કામગીરીની વાત હોય કે પછી એ જયરાજસિંહ જાડેજાના જૂથના ગણાતા અંગત લોકોની વાત હોય, આ તમામ વસ્તુઓનું બેલેન્સિંગ કરી અને આ 22 જેટલા ગોંડલ તાલુકા પંચાયતના ચહેરાઓના પત્તા એ પાર્ટીએ જાહેર કર્યા છે. આ તમામ ચહેરાઓ કે જે એ 2027 વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાનો આ સેમીફાઇનલનો જંગ એ જીતવા માટે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ માટે પણ એક પડકારરૂપ છે. કેમ કે આ કામગીરીના આધારે 2027 વિધાનસભાની ટિકિટ એ ગણેશ ગોંડલની નક્કી થઈ શકે છે અને ત્યાં જ માટે આજે ગોંડલમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ શક્તિ પ્રદર્શન એ 2027 પહેલાનો ચહેરો નક્કી કરવા માટેનું હતું અને ત્યાંથી આ તમામ નામોની જે જાહેરાત કરવામાં આવી છે, આ તમામ નામો ઉપર પાર્ટીએ આખરી મોહર લગાવી છે. જનતા કેટલો વિશ્વાસ કરે છે, જનતા કયા મુદ્દા આધારિત આ તમામ નામો ઉપર એ મતદાન કરે છે તે પણ જોવાનું રહેશે. પણ જે આ આખરી નામો જાહેર થયા છે તેમાં મોટા ભાગના એ એવા ચહેરાઓ છે કે જેમને પાર્ટીએ રિપીટ કર્યા છે, તો કેટલાક ચહેરાઓને ફરીથી એક પહેલી વખત તક આપી છે. એટલે ઉમંગ કહી શકાય કે અહીંયા જે ગોંડલનું રાજકારણ છે, ગોંડલની જે રાજકીય સમીકરણો છે, તે તમામ વસ્તુનું ભવિષ્ય નક્કી કરતા પહેલા અત્યારે આજે નામ જાહેર કરવામાં આવ્યા છે તે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે 2027માં. અને તેના જ કારણે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું એ શક્તિ પ્રદર્શન એ સવારમાં જોવા મળ્યું હતું. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે એક બાદ એક યાદીઓ એ ભારતીય જનતા પાર્ટીની જાહેર થઈ રહી છે, તેમાં વધુ એક યાદી એ રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતી ગોંડલની પણ થઈ છે. ત્યારે જોવાનું રહેશે હવે કે હવે એક બાદ એક યાદીઓ આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની યાદી ઉપર સૌ કોઈની નજર રહેલી છે.